ચાલો ફટાફટ પહેલાં તો ભરેલી પટ્ટા વાલોડ બનાવી નાખું। ચાલો વડાપાઉં ખાવા જો બનવા માંડ્યા છે। કેવા લાગ્યા? બહુ સરસ છે। મજા આવી? તીખા તીખા વડાપાઉં ને એની સાથે મરચી। ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં જશો તો આજ તો બપોરે વિડીયોની શરૂઆત કરી છે, બધું કામ પતી ગયું પછી। આજે એવું થયું કે સવારમાં જેવો મોબાઈલ હાથમાં લીધો ને તો જોયું તો સ્ટોરેજ ફૂલ અને સમય નહોતો, ઘરનું કામ કરવાનું બધું બાકી હતું। જો એમાં બધું કામ કરવા બેસું મોબાઈલનું તો ઘરનું કામ રહી જાય, એટલે પછી બપોર સુધી તો બધું કામ કર્યું ઘરનું અને પછી થોડી જગ્યા કરી મોબાઈલમાં અને વિડીયો શૂટ અત્યારે કર્યો છે અને હવે રસોઈ કરવાની બાકી છે। અને અત્યારે તો હવે રસોઈમાં જો શું બનાવવાનું છે, મારી ફેવરિટ વસ્તુ આ બચુલી આવી ગઈ। આવી તો ચાલો આવી જાઓ। એ જેટલી વખત હું બોલું એટલી વાર એ બોલો। તો આજ તો મારી ફેવરિટ વસ્તુ, ફેવરિટ શાક મારું પટ્ટા વાલોળ આવે છે, જે પોળી આટલી વાલોળ આવે એ પટ્ટા વાલોળ છે ને ભરેલી મને બહુ જ ભાવે। તે ક્યારેક જ મળે છે, બહુ મળતી નથી હોતી પણ ક્યારેક હોય તો માર્કેટે ગઈ હતી તો જોઈ એટલે પટ્ટા વાલોળ લીધી છે આપણે અને એના ભરેલી વાલોળ બનાવવાની છે। ઘણા લોકો ટુકડા કરીને બનાવતા હોય પણ હું તો ભરેલી જ બનાવું છું। ભરીને બનાવીને વાલોળ એટલે બહુ મસ્ત બને, એકદમ ટેસ્ટી, મજા જ આવી જાય ખાવાની। એમાં બાજરીનો રોટલો હોય ને તો બહુ જ મજા આવે। તો ટાઈમ રહેશે તો બાજરીનો રોટલો કરીશું, નહીંતર ખાલી રોટલી બનાવીશું। અને બીજું શાક આપણે હજી એક બનાવશું, ગવારનું શાક બનાવી નાખશે અને છાશ, રોટલી, સલાડ એ રીતનું રસોઈ કરવી છે। તો ચાલો ફટાફટ પહેલાં તો ભરેલી પટ્ટા વાલોળ બનાવી નાખું અને છે ને એનો વિડીયો તો હું શૂટ કરીશ જ, પણ સાંજે છે ને પાછા મારે વડાપાઉં બનાવવા છે। તો જો વડાપાઉંનો વિડીયો એ શૂટ કરીશ એટલે બેમાંથી એક વિડીયો હું તમારી સાથે શેર કરીશ। બંને વિડીયો જો શેર થશે તો બંને કરીશ। વિડીયો લંબાઈ જતો હોય છે એટલે કોઈ પણ એક જ રેસીપી શેર કરતી હોઉં છું। ઘણા લોકો એમ કહે છે કે તમારા ઘરના વિડીયો જોવાની ટેવ પડી ગઈ છે, રોજ રોજ રેસીપી જોવા મળે એટલે એ રેસીપી તો હું રોજે છે ને એક શેર કરું જ। જો બે રેસીપી શેર કરીએ ને તો વિડીયો લંબાઈ જાય એટલે કોઈ પણ એક રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો ફટાફટ રસોઈ કરીએ અને પછી જમવા બેસીએ।
ચાલો જમવા. તો જમવામાં તો જો આજે રસાવાળું ગુવારનું શાક કર્યું છે અને મારી ફેવરિટ ભરેલી પટ્ટા વાલોળ. બહુ મજા આવે ખાવાની. અને તમે કોઈ બનાવો છો કે નહીં કહેજો કમેન્ટમાં. ઘણા ટુકડા કરીને બનાવતા હોય પણ હું તો ભરીને જ બનાવું. બહુ મજા આવે ખાવાની. રોટલી છે, ડુંગળી અને છાશ. તો ચાલો જમવા. રોજ જેમ આવી જ ગયા છે બચુલા. ચાલો જમી લઈએ. સાંજ થઈ ગઈ છે અને મેં બપોરે કીધું તો વડાપાઉં બનાવવાના છે. તો વડાપાઉં બનાવવાની તૈયારી કરી છે થોડી ઘણી, બટેટા બાફવાનું ને એવું બધું. તો ચાલો હવે વડાપાઉં બનાવી લઈએ. મસ્ત તીખા ચટપટા બનાવશું અને બોમ્બેમાં મળે ને એવા જ બનાવવાના છે. ચાલો વડાપાઉં ખાવા જો બનવા માંડ્યા છે. એક સાથે થોડાક બનાવી લઉં ને એટલે બધાને આપવા માંડું. આ વડા બનાવ્યા છે અને મરચાં થોડાક આ રીતના તેડા છે અને થોડાક આવાય છે. બે ટાઈપના તેડા છે. બસ બની જાય એટલે ખાવા બેસવી. તો ચાલો બધા ગરમા ગરમ વડાપાઉં ખાવા. ઠંડી હોય ને એટલે મજા આવે ગરમ ગરમ વડાપાઉં ખાવાની. ચાલો જમવા. તો જેની અને કેવીને ચાલુ કરી દીધું છે વડાપાઉં ગરમા ગરમ. મજા આવી? કેવા બન્યા? કેવીને કેવા લાગ્યા? બહુ સરસ છે. મજા આવી જાય. હાલો બધા વડાપાઉં ખાવા. આટલા બધા વડાપાઉંનો શું હમણાં પૂરા થઈ જશે. જો આટલા વડાય છે. જેને ચટણી વડા ખાવા હોય એ ચટણી વડાય ખાશે. વડા ખાવાની મજા આવે, લીલા મસાલા વડા. હાલો જમવા. આવો બધા જમવા. એમને શરદી થઈ છે ને મજા આવશે. હા તો જમીને ફ્રી થઈ ગયા. જો બધા સુવા માંડ્યા. જેની ને કેવીન તો સુઈ ગયો ઉઠીને. જો મજા આવીને વડાપાઉં ખાવાની. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. જો ઊંઘમાં ગુડ નાઇટ બોલે છે. તમારે ઊંઘમાં ગુડ નાઇટ નથી બોલવું ને?